જો મિત્રો એને આપણે ખબર પડી ગઈ આપણે આવ્યા નહીં. જોઈ લો તન બધું ભેગું લઈને જાય ફરવા. હજી એક વાર તમે ડેમનો નજારો ઉખેડા ને કઈ રે આપણે. જય માતાજી મિત્રો, કેમ છો આપણા મિત્રો બધા મોજમાં? અને અત્યારે ને આપણે મિત્રો એને બકરામાં જેમ કે ડેમ બાજુ હે અને અત્યારે અમને અહીંથી આમ પુલ બાજુથી અમને માઇલા આવતા ને તો હવે આપને એક વસ્તુ જોવા મળી, હું તમને બતાવું. હવે આ બાજુ નદીમાં વસારા ને જો આ ટેકરી દેખાય જમો કરે તો હું તમને બતાવવાનો હતો ને ભાગી ગઈ. તો ભાઈ કયું નહીં બેઠી હતી મારા એને શૂટ લેવો તો વિડીયોનો ગમે ને બકરા શું કહે ને ઓલી બાજુ ટપાલો ને બકરા દેખી જાય ને તો બકરા ભાગી જાય. એ માટે હે ને હું કહું એ બાજુ ગયો ને પાછો શૂટ લેવા તો ઉતરી ગયો. તમે જેવું તેવું દેખાણી છે કાંઈ એક દી ધણેરમાં હોય ને એક દી રોડ બાજુ હોય ને જ છે ને આપણે સીધા ડેમ બાજુ હોઈએ એવા. કેમ કે કાંઠા પર હે ને રખડતા જાય બકરા. અને હવે આપણે ઓલા ડેમ સુધી જાઉં તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આપણે કાંઠા પર બકરા આવી ગયા હતા તો આ બાજુ જોઈ લો અને આગળ આમ જવાય એમને ત્યાં અહીંયા ને પાણી ભર્યું છે. હવે એને બહુ કાંઠા પર આપવાના ને હવે મગરને બહુ ધ્યાન રાખવું પડે. જોઈ લો અહીંને આપણે રોકી દીધા છે. હવે એના લગભગ અહીંથી આપણે પાછા મારી દો કંઈક અહીંથી જાય નહીં. અને આ બાજુ નમી જાય ને તો કોઈ મગર કે ભાઈ પકડી લે એ માટે એટલે પાછા આપણે વારી મૂકવાના છે બકરા. હા ને આપણે કેડી જડી ગયું તો જોજે આપણે બકરા જ આવે છે ને આપણી પાછળ બકરા આવે ઊભી ગયા તો કેડી જડી ગઈ. આપણે કાંઠા પર ને નથી આવ્યા અહીંથી આમ વચ્ચોવચ જાય છે અને એના વાગી ડેમ પર આપણે ઘડી ગમીને ચા પાણી પી લે અને પછી પાછા આવીશું. જોઈ લે અટાણે બકરા ને આમ સરતા જાય છે વેલા બેલાને એવું ખાતા જાય છે. અને બકરા અટકી ગયા આપણે આગળ આવ્યા ને એટલે હાલ છે. એમાં શું છે કે આવું બધું એને ઘાટું આવે ને એટલે બકરા થોડા ભડકે છે. જોઈ લો આવું બધું છે ઘાટું ઘર જેવું હાલવામાં છે ને તકલીફ પડે છે. એટલે આપણે ને હવે નદી ઉતરવું એમ બકરા તરી જાય છે એટલે એને પાઈ લઈએ અને આપણે ચા પાણી પી લઈએ. ઘડીક બકરા બેસી જાય પછી પાછા બકરાને વાંધીએ. તો ભાઈ આ રીતે ઘાટું એમ આમાં છે ને હવે દીપડાનું સિંહનું આપણે કેમ ધ્યાન રાખવું જોઈ લો તમે. તો ભાઈ ધ્યાન રાખતા આપણે સારી છે. અને ભાઈ અમે છે ને ભાઈ અમારું ગામ કે અહીં આજુબાજુ નથી કે આ ગામ નથી. અમારું ગામ ભાઈ અમે અમારા ગામથી 100-150 કિલોમીટર જતા છે એટલે ભાઈ અહીંથી ગયા છે અમે બકરા લઈને બીજે ગામ. જોઈ લે અહીંથી નદીએ ઉતરવાનું હોય આપણે ને જોઈ લો એક બારું ખુલ્લું છે નદીનું ત્યાંથી પાણી આવે છે અને આપણે અહીંથી બકરા ઉતારવાના છે. જોઈ લો બકરા અહીં આવી ગયા અને ઓલી બાજુ પાણીમાં બકરા પાણી પી લે આપણે ઘડે બેહાડી દઈએ બકરાને ઉતરે છે. જોઈ લો ઠેકડા મારતા આવે છે. હું જે ધરાણા હે ને એટલે હોય ને હા રમાઈ થઈ જાય અને આગળ અડધા નીકળી ગયા અને પાણી પાઈ લે ઓલી પાડે જઈ. અને જોઈ લો મિત્રો ડેમ કેવડો મોટો છે. તો મિત્રો આ ડેમ એનો 25-12 है ओजर डैम है मोटो बेटो है અને 25-12 है અને એક બારું આખું ખુલ્લું है અને એક અડધું है અને ઓલી બાજુ બહુ મોટો વિશાળ ડેમ है. ત્રણ ગામ નડી ગયો ને એવડો ડેમ है અને એના બકરાને આપણે ઘડીક ઉપાડી દઈએ અને ચા પાણી પી લે પછી પાછા બકરાને બાંધીએ. અને જોઈ લે ઓલી બાજુ બગલા ને એવું है પક્ષી. મિત્રો બકરાને પાણીએ જાય છે હવે તો આપણે પાણીએ બરકી લે બકરાને હવે આ વામ કરીને એટલે બકરા આપણે જે તરી ગયા ને આ બાજુ હોઈ જાય છે. જો વર્ગી ગયા છે અને જોઈ લે મિત્રો આપણે ઓલી બાજુ અંદર હતા ને એટલે ખોડવાળી જગ્યામાં આપણા ચોટી ગયા છે ઉખેડા ને કઈ રે આપણે. અને ઓઈન પા મારા બાપા ઉતરી ગયા પાછળ હતા જોઈ આવી ગયા છે એ પાછળ ઊભા છે અને છેટ આપણા બકરા જઈ લેવા સુધી કે અને વहाँ दीवार है
અને આ આવ્યો ડેમ ને જોઈ લો એક વાર તમે ડેમનો નજારો. અને હવે ને આપણે વાંથી બકરા ડેમ ટપાડવાનો જ નથી. સોરી, હવે ઓલી બાજુ હોય ને નીચલો રસ્તો ત્યાંથી ઓલી બાજુ ટપાડવાના છે આપણે. તો હાલો ટપાડી લઈએ બકરાને. મારા બાપા આગળ ને હું પાછળ એમ તગડવા જાઉં, કેમ કે ટેપ છે નહીં સારું પાણી હોય તો ભાઈ આપણા બકરામાં है ना જોઈ लो मोटो बकरो है. इतनी बकरियों में हमारा इकलौता बकरा है, जो कि एक है, दूसरा वो छोटा है, नानो है नहीं. અને જોઈ લો અખાડામાં ભાઈ માન હલાય છે. हमारा बापा नवा बैठा है, नाना मोटू तो है. चोरी ऐसी गलतियाँ चलती रहती है. और આપણે ટપાડી લઈએ બકરા. તો હાલો ટપાડી લીધા હે અને આઈન પાવરા બકરા ટપે છે. અને આપણે ને આ જવાનું સામે કાંઠે અને આમ ફરી ફરી. તો જોઈ લો ભાઈ, એક બારું તૂટે ને તો લગભગ આપણે ક્યાં પૂગીએ કંઈ નક્કી નથી આમાં. એટલે જ ટપી જાય થારું. એમ તો ખોલે તો નહીં, પણ તો વાત છે કે ખોલે તોની વાત છે. મિત્રો તમે પૈસા ખર્ચીને ફરવા જતા હે અને અમે હે ને જોઈ લો ફ્રીમાં ફરીએ. આવું તમે હે ને જગ્યા જોવા જતા હોય, વાં જતા હોય, ફલાણે જતા હોય, ટીકડે જતા હોય ડેમ જોવા. અને આપણે જોઈ લો ધંધો ને બધું ભેગું લઈને જાય ફરવા. यार ये है बकरियों चराने का फायदा, बकरी चराने फायदो भाई. तो જોઈ લો ડેમ દેખાડી રાખો આજ તમને હું ડેમ. હું તમને એને આગલા વિડીયો મેં તમને કીધું હતું કે ભાઈ હું આપણે જાઉં એક દી ડેમ બાજુ. તો આજ પૂગી ગયા છે ડેમ બાજુ, તો બતાવી દઉં તમને. તો જોઈ લો મિત્ર, પાણીનો ધોધ કેવો પડે છે. તમને અવાજ નહીં આવતો હોય મારો બરોબર. અને જોઈ લો વાછળ જરા ઉડે ને એટલે એને આપણા બકરા ને અટકતા છે. પાણી ઉડે છે ને એટલે મારો આગળ હું તમને ઓલી બાજુ બતાવતો. એનો પવન એવો આવે આ બાજુ આપણા આમ ઉડી જાય એવો, થોડુંક વધી ગયું. હા જોઈ લો. અને આપણા બકરા હવે ને આગળ ઓલી બાજુ ટપાડવાના ઉગતા છે, હાલશે ને પાણી ઉડે છે ને થોડું એટલે. અને એને આમાં લપટાણે છે, આપણે ધ્યાન રાખવું છે. નગર ને સીધા જાઉં અંદર. અને આપણી પાસે મોબાઈલ કંઈ આઈફોન નથી કે હું એમ કે વોટરપ્રૂફ નથી, એમ આઈફોન નથી. નહોતું કીધું આપણા બકરા અટકી ગયા હે. તો આપણે નોરા બાજુ વાંભા જો મારા બાપા વાહ તગડે હે. તો થઈ ગયો હે વાહ નોર. અને જોઈ લો આવે સીધે સીધ બકરા આપણી પાસે. અને એને પાણી ધોધ ટપી ગયા એટલે હવે કાંઈ ઉપાધિ નથી. હવે બકરા વયા જાય. તો આપણે ફાઇનલ મિત્રો બકરા એને ટપાડી લીધા. અને જોઈ લો વાહ બકરા દેખાતા આવતા. અને જોઈ લો વાહ સુધીનો ને લાંબો નોર હે બકરાનો. હવે આપણી પાસે બકરા હે 100 અને હોની માથે 20 બકરા હે 120 હે. અને હે ને વાથી આપણે બકરા ટપાડ્યા છે ઓલે કાંઠેથી. અહીંથી આમ વહી આવ્યા હે. તો હવે ને આપણે વાડા તરફ થઈ ગયા હે, જેમ કે ટાઈમ થઈ ગયો વાડા તરફ જવાનો આપણા વાંઢિયા તરફ. તો બ્લોગને એન્ડ કરીએ. અને ભાઈ તમને ડેમ બતાવી દીધો તો મેં. બીજું તો શું કહું ને, બ્લોગ અહીં એન્ડ કરીએ અને પૂરો કરીએ. તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેમ કે કરી દો તમે. અને તો ભાઈ આજમાં તો એટલું.